ओम श्री जय हंस निर्वाण हंस भगवान की जय, आत्माराम बापू की जय। ओम श्री जय हंस निर्वाण 1008 संत श्री स्वामी हंस साहेब हंस निर्वाण साहेब प्रागट्य दिवस ता पूज्य संत श्री सुरा भगत सदगुरु सुराराम भगत बापा नो 75मो अमृत महोत्सव। बरोबर, संत मेळावड़ो भजन सत्संग। हवे निमंत्रण संत श्री सुराराम भगत बापाना समसत शिष्य गण परिवार गाम ब्रजवाणी वृद्धाम आयोजन राखल से अने सर्व अपने ज्ञातिजनों ने अने समग्र नाथ गंगा ત્યાં પધારે ભાવભર્યું આમંત્રણ છે અને પધારવા વિનંતી। આ પ્રોગ્રામનું પ્રસારણ કચ્છ પ્રજાપતિ સમાજ સેવક યુટ્યુબ ચેનલ ઉપર થશે। આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે, દરેકને મળશે। રતનભાઈ કરશનભાઈ વાઘાણી કચ્છ પ્રજાપતિ ચેનલ યુટ્યુબ ઉપર બાજીપુરા। संग में वाह सुमरण भाता ले जो साथ संसार सागर तरवानी आलो आपे तरवेणी ने तीर अंतर उजड़ा करवानी भजिए सतगुरु गुण गंभीर संसार सागर तरवान। आ भजिए भगवान ने एम केम नकी, भजिए भगवान ने के तरवा माटे नहीं, भजिए सतगुरु गुण गंभीर सतगुरु ना गुण नो पूजन करो, गुण ने भजो। पछी के प्रेम रूपी पानी ला ले जो हृदय कुंजानी माए। प्रेम क्या है? हृदय नी अंदर प्रेम नो पाथर नो लीजो तुम। प्रेम रूपी प्रेम रूपी पानी ला ले जो हृदय कुंजानी माए। कुंजो एटले एनु भरवानुं ठाम। प्रेम रूपी पानी ला ले जो हृदय कुंजानी माए। ले जो सामग्री सौ साथ संसार सागर तरवानी हालो आपे तरवेणी ने तीर अंतर उजड़ा करवाने भजिए सतगुरु गुण गंभीर संसार सागर तरवाने। पछी के परमारथ पाथर ना ले जो उठण मायुदारता। परमारथ पाथर ना ले जो उठण मायुदार 2 मिनिट उठण मायुदारता बिस्तर बुद्धि बड़नो साथ संसार सागर तरवाने। पछी के पारक तो पगडंडी कर जे परिक्रमा पग पारा साधु पुरुषो नो संग करीन जोईन करजो। पारक तो पगडंडी कर जे परिक्रमा पग पारा तमे लीजो एवा साधु नो संगात संसार सागर तरवानी। तमे लीजो साधु नो संगात संसार सागर तरवानी। तो के तरवू तो खरू पण एना साधन शुं? हवे साधन आवे ज्ञान भक्ति वैराग त्रिवेणी साचो संगम जानो। ज्ञान भक्ति वैराग हवे आ 3 वस्तु ज्ञान भक्ति अने वैराग छेल्लो वैराग ज्ञान भक्ति वैराग त्रिवेणी साचो संगम जानो। एमां नाई आनंद भेर संसार सागर तरवानी। अने हवे छेल्ली कड़ी चेतन शुद्ध स्वरूपे थाशे नाशे कोई तरवेणी। चेतन शुद्ध स्वरूपे थाशे नाशे कोई तरवेणी। एने आत्म के थाशे ज्ञान संसार सागर तरवानी। एने आत्म के थाशे ज्ञान संसार सागर तरवानी। बोलो ओम श्री जय, बोलो सतगुरु महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय। ओम श्री जय सतगुरुदेव परमात्मा हरि ओम तत्सत। उठाड़ो गंबा बधा જેટલા બે થારી બધી હોય બેહારી દો બધા। હાલો કે આપણા દ્વારા ખીમ સાહેબ હરી સાહેબ લક્ષ્મી સાહેબની વાણીની અંદર વડલાની અંદર ઉપમા આપી છે કે અણી અગરને ઉપરે નિર્ભય હાસા નેમ। આ નુરત સુરતની શેરી ખોજી બેઠા ગુરુ ખીમ। હવે નૃત કેને કહેવાય? આ નેણને નૃત કહેવાય, આ કાનને સુરત કહેવાય। તો આ નેણથી અને કાનથી આ બેને સંતોના આપણે દર્શન કરીએ ને, દર્શન કરીને એના મુખથી જે પ્રવચનો છે કાનથી સાંભળીએ। આ જીભનો તો 3જો નંબર આવે છે।
બરોબર ને? તો એટલા નુરત સુરતની શેરી ખોજી બેઠા ગુરુ ખીમ, આજ મારો વડલો નરમરો. વડલે વર્ષે સાચા મોતી ક્યાં શબ્દ વડલે પ્રગટ જોતું કયું જ્ઞાનની જળહળતી જોત જ્ઞાનની. તો જ્ઞાન ક્યાંને કહેવાય કે આત્મા નિલેપ છે, આત્મા પ્રકાશિત છે. અજ્ઞાનના આવરણો દૂર કરીને અને જ્ઞાનનો પ્રકાશ માટે સત્તાને શરણે માણસ જાય અને પ્રશ્ન પૂછે. આ તો એવું થઈ ગયું કે ગુરુ પૂનમ આવે 12 મહિને એકવાર, કે ગુરુ પૂનમે જઈએ ને એકવાર એ ગુરુ પૂનમે લઈ આવીએ અને બાપુને હો બહુ દી આવી પાર આવે એટલે આપણે નુગરા મેળું કરી ગયું. એટલે આ એમ નથી બાપ. લોભી ગુરુ લાલચુ ચેલા ઘોર નરકમાં ઠેલા. ગુરુ જો પણ લોભી હોય, ચેલ તો લાલુ હોય, લાલચુ. કેમ? એમાં કેમ છે ખબર છે? ગુરુ કે બોરા સેવક કરીને એને રૂપી દે. આ એ સારામાં આપણે કરી છેલ્લા જાલમમાં થાય તો થાય ને. તો કેટલા શેલા કર્યા પણ બધે મુખીથી ન પહોંચી શકે ગુરુ. થોડીક વાર, કારણ કે અત્યારે આપણે આ પ્રોગ્રામ કાલ સુધીનો છે. આપણે સંતો જુદા જુદા એમના મુખથી આપણે પ્રવચન બધા સાંભળશું. પણ આપણી અંદર જો નિખાલસ છે, આપણી અંદર અજ્ઞાનના આવરણનો બહુમતી નહીં હોય તો ચોક્કસ શબ્દ કામ કરશે. નહીંતર તો આટલા સુધી અજ્ઞાનના આવરણ આટલા સુધી ભર્યા છે. આ અમારા અનુભવ છે. અને આટલા સુધી ભર્યા છે અને જ્ઞાનના સાધનને અંદર ઠરવા દેતા નથી. સંત ગમે એટલું માથું મારે પણ અન્યથી અંદર ન ઠરવા દે. સંત કરે શું? અને પિયાલામાં કબીર સાહેબે લખ્યું છે, સરવણીથી રેડિયો આ હૃદય ઠેરાણ દૈડીમાં હુવો રણુકાર. આ શેનો શબ્દનો? ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ. તમે ગમે ત્યાં ધ્યાન ધરો તમારા સદગુરુ મહારાજનું ધ્યાનમ. ક્યાં છે અમારા સદગુરુ મહારાજ? આવો અંદર નિખાલસથી ભાવ રાખો. ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ આ પદ. પણ અત્યારે હવે આપણે કહેવાય એમ નથી પગે લાગવાનું કે આ સાંજલા ચોખા બધું થઈ ગયું છે. હવે ભલું કરે ભગવાન. નહીતર તો મીરાબાઈ પણ કે 68 તીર્થ આ સંતોના ચરણે. બોલો, આ મીરાબાઈ ગાંડા હતા કે રોહિદાસને ચરણ પૂજતા હતા? અને અમારા હંસ સાહેબે પણ એમ વાત કરી છે, 68 તીર્થ સંતોને ચરણે. કોટી કોટી વંદન ગુરુ દાતાર શરણમાં. જોજો તમે છૂટ્યા પ્રાચત અસંખ્ય જન્મના દર્શન કિયાય. લ્યો, એક જન્મ નહીં, હો નહીં, હજારો નહીં, કરોડની અસંખ્ય જન્મના જે સંચિત પાપના હોય ને એ સતગુરુનો દર્શન કરે પાપ ભરી જાય. આવા આપણા સંતોનો બાપ આ દેશ છે. અને એ સંતોને જો આપણે મનુષ્ય માનતા હોઈએ ને તો ગુરુ કુંજો મનુષ્ય જાની કરત આજ્ઞા ભંગ, સોય શુભ ચક્કર ઘર વાસા હોય વાંકા. આ સાહેબની સ્તુતિમાં લખ્યું છે, ગુરુ કેને મનુષ્ય જાની ઈ નર હોય અંધ, અંતકાલ જમ મારસી પડે 84 ફંદ. હવે આવા સંતો કેમ છે તમને ખબર? એમને પેટ ભરે છે બાપ, અને એમને અંદરથી દિલ દાદે છે કે હે પરમાત્મા, હે પ્રભુ. એની અંદર તમે બધા બેઠા છો. દરેકની અંદર ભગવાન બેઠા છે. એ વાત સત્ય છે, એ ચોક્કસ છે. કારણ કે આત્મારામ બાપુએ તકો લખ્યો છે, આપમાં બેઠો પરમાં બેઠો એકનો એક કહેવાય. સન્મુખ ઉભો સાથ દેવે તોય ન ઓળખાય. હરિવલ લખ્યો ન જાય એમાં જ્ઞાની ગૂંથણ ખાય. તો જ્ઞાની એટલે શું? જેને પચાયું છે, જેની અંદર અનુભવથી ઉતાર્યું છે, અને જેને અજ્ઞાનના આવરણો કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, દેખાય, ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધા જે દુશ્મનો આપણી અંદર છે, એ દુશ્મનો સંતોના કીધાથી, સંતોના વચનથી બાપ ધીરે ધીરે એની મહેનત કરીને કાઢવા માટે પ્રયત્ન કર્યા છે મારા બાપ. અને સંત રોયા છે ને આજે સંતો રોવે છે મારા બાપ. બ્રહ્મ મુહૂર્તની અંદર તમે પ્રાર્થના કરો પરમાત્માને પથારીમાંથી ઉઠ્યા ભેગી, હે અખિલ બ્રહ્મના, હે મારા નાથ, હે પ્રભુ, મારી અંદર બેઠા બેઠા તમે મને કંઈક શુદ્ધ વિચાર, સદબુદ્ધિ કંઈક તમે આપો અને મદદ કરો. તમારા સિવાય અમારે પાંદડું આપણે બધા વાક્ય છે ને કે પરમાત્મા સિવાય પાંદ હલે એમ નથી.
વાત સત્ય છે, પણ કયો પરમાત્મા આપણી અંદર ધારે એને છે ઢુકડો પરમેશ્વર છે પોતે, અગિયારની આંધળા બારીની ગૂતે, અને બહારની આપણે કોઈ વિરુદ્ધ નથી કે તમે મૂર્તિઓને કોઈ દેવની બધે પૂજો નહીં, પગે ન લાગુ, એની વાત નથી બાપ, પણ આપણી અંદર જે સાચા ભગવાન છે એની ખોજ કરીએ આપણે બાપ, અને એની ખોજ સતને શાસ્ત્ર વિના કોઈના બાપની તાકાત નથી કે કોઈ પરમાત્માને પંથે પડી સાચે રસ્તે પડી શકે, નહીં પડી શકે. એમાં શાસ્ત્રનો ઢંઢેરો છે, અને બધા સંતાની હો જ્ઞાની હોય તો એનો એક જ મત છે કે હે માનવ તારા આત્માનો, મીરાબાઈ શું કે આત્માનો ઓળખ્યા વિના તારો ભવનો ફેરો નહીં મળે મટે. જોદી ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં મટે. અને જો આવા ઉપચાર આવે છે ક્યાંથી? એની અંદર અમરતા વાણી છે કે પ્રવચન છે, અંદરથી આમ કતરી થાય, ઉલ્યો કે મને લ્યો, ઉલ્યો કે મને લ્યો, ઉલ્યું કે મને લ્યો. આ એક આમ કેમ થાય છે? એની બહુમતીથી એને પોશાક જે દેવી સંપત્તિના જે લક્ષણો છે એ લક્ષણને પરમાત્માના નામનો એને ખોરાક મળી ગયો છે મનને, અને એ ખોરાક બીજે પોતે પણ કહે છે, બીજાને પણ કે હે ભાઈ, હે ભગવાન, હે પ્રભુ, આ આત્માઓને એની અંદર તમે સતબુદ્ધિ સતવિચાર આપી અને હે પરમાત્મા તમે અમે કાંઈક લ્યો. એવી અમારી જેમ સંતનો ભાવની સંતની કેવી વૃત્તિ હોય, મા જેવી વૃત્તિ એની હોય. મા કેમ ગમે એવું ધૂળમાં છોકરું લીટીને આવે ને તો એને ધક્કો ના મારે, એને ખખેરી લુગડું બીજું પહેરાવી અને નવરાવી, અને પછી કે મારા દેશી હવે આવી રીતે એમ ન બગાડતો, અને આપણી પાસે આવે ને આપણી પાસે ધક્કો મારે, મારા ડુગડો બગાડી નાખે. એટલે આપણને ક્યાં ખબર છે કે એને કેવી રીતે એને સુશોધન, કેવી રીતે માય આ બધું, કેવી રીતે એની બધી ગુવારી કરીને કેવી રીતે એને દખ વેઠીને આને મોટો કર્યો છે. એટલે કહેવાની વસ્તુ બાપ એ છે, સતનો મા જેવો સ્વભાવ હોય છે અને દિલ દાજે છે બાપ. અને આજે સાચા સંત છે ને એ આજે 24 કલાકમાં એકવાર રે લઈ આવીને રોવે છે બાપ. કેમ રોવે છે? કે હે પરમાત્મા, હે પ્રભુ, મારી અંદર તમે બેઠા છો, મારા કોઈ વખાણ કરે, કીર્તિ કરે, કોઈ અપકીર્તિ, કોઈ એના વખાણ કરે તો હે પરમાત્મા મને અભિમાન ના આવે, મને અહંભાવ ના આવે. હું સંતના ચરણની રજ છું, અને હું રજ થઈને ઘણા ઠકાણે, પણ કબીર સાહેબે પણ એમ વાત કરી, ઝીણા થઈને રેજો ઝીણપમાં હરી મળશે. અને નાનક સાહેબે તો કેવો દિલગીરી સાખી બોલ્યા છે, નાનક કે નાનારો એથી નાની દૂબ, સર્વઘાસ સુકાઈ ગયા, દૂબ ખૂબ કી ખૂબ. દૂબ નામ છે ધ્રોનું, હાથ ડકાર પડે ધ્રો હુકાય નહીં. આપણા બધાના અભિપ્રાય છે, બધાના પુરાવા છે. એમ કેમ કીધું કે જેમ આંબો કેરી આવે લરે ને એમ મારો ભક્ત, જેમ પતિવ્રતા સ્ત્રી આખી જિંદગી પોતાના પતિ સિવાય ક્યાંય પણ ચિંતન કરતી નથી, પતિને સુખે સુખી દુખે દુખી, એમ એવી રીતે મારો ભક્ત છે, સાચો ભગત છે. એને ભગવાનના નામ સિવાય ક્યાંય પણ આ સંસારની અંદર જવું પડે તો એને બહુ દુઃખ થાય. ત્યારે આ પરમાત્માના નામની અંદરથી મને આ વિક્ષેપ પડે છે ને, હે પરમાત્મા, હે પ્રભુ, એટલે વિક્ષેપ ન પડે એટલા માટે એકાંત, એટલા માટે પરમાત્માનું સ્મરણ, સેવા સત્સંગની સુમરણ, સેવા સુખડી સાથે લીધો સત્સંગ મેવા. આ 3 વસ્તુ યાદ રાખો, સેવા સત્સંગ ને સુમરણ. સેવા સુખડી સાથે લીધો સત્સંગ મેવા, સુમરણ ભાતું લેજો સાથ સંસાર સાગર કરવાની. આ પહેલી સેવા, પછી સત્સંગ, સતનો સંગ, અને પછી આ સતગુરુ મહારાજનું આ ભજન સુમરણ. પછી કે સેવા ભાગ. તો આવો માનવ દેવ લાગ મળ્યો છે, અને હવે જો આપણે કંઈ નહીં કરીએ ને તો પાછળથી પછતાવવું પડશે બાપ. જાગ માનવ ઊંઘમાં આવ્યો છે તારો લાગ. માનવ દેહ મુક્તિ દ્વારા છે, આ દ્વાર મુક્તિનો દ્વાર ખોલ્યો છે. જેમ દરવાજે માણસ કોઈ તાળું હોય, તાળું ખોલી અને એનો નકશો ખોલીને જેમ ઉઘાડે, એમાં મોક્ષનો દ્વાર છે. તો માનવ દેહ મુક્તિ દ્વારા જાગ્યો છે તારા આ ભાગ. અને પછી એટલું નહીં, 184 ની વાટે ઘાટે ખૂબ ખાધો તે માર, પશુ પક્ષી કીટ પતંગ નીચે ધર્યો તો અવતાર. એ ભાઈ, કેટલાય અવતાર તું લઈને આવશો રે, તને ખબર છે
કેટલાય અવતાર તે લીધા છે, પશુ કીટ પક્ષન. પછી કે કદી તું વાઘ વરુ હતો ઓલા અવતારમાં, ઉટલી ભોગીજોનીઓમાં. કદી વાઘ વરુ હતો, કદી હતો કાળો નાગ. કદી તું શ્વાન શુકર થયો અને કદી કપટી કાગ. એના જોડાંતર તો તમે જુઓ, વરિવન કાગ માગ, આ અક્ષર વરિવન ગો આવે છે. કદી તું વાઘ વરુ થયો, કદી કે કાળો નાગ, કદી શ્વાન શુકર થયો અને કદી કારો કાગ. અને પછી બાપ દાદા આપણા ખાલી ગયા, ધન સંપત્તિ એને હાથ હતી બાપ. મારી મારી કરી મરી ગયા, અંતે થઈ એની ભૂત ગતિ. અને આ ભૂત ગતિ ન થાય અને વરીને આપણું કંઈક આ બાથું છે ને, બાથુમાં કંઈક પરમાત્મા અંદર બેઠા બેઠા રાજી થાય ને, સારી ગતિમાં આ આત્મા જાય. એટલા માટે આ મનુષ્ય અવતાર છે. ગતિ મારી મારી કરી મરી ગયા, અંતે થઈ એની ભૂત ગતિ. બરોબર? ભૂત ગતિ થઈ. બેટા કેના ભાઈ ભોજાય, કેના જગમાં બીની બેટા કેના ભાઈ ભોજાય. ધન જોબન તારું લૂંટી ખાવે, ડાલે 84 ખાય. 2 મિનિટ પછી એમ કીધું, કાળ સૌને મારી નાખે, દેવ દાનવ ભૂપતિ. રાવણ જેવા મરી ગયા હતી અને 3 લોકની સંપત્તિ. રાવણ જેવા મરી ગયા હતી અને 3 લોકની સંપત્તિ. અને પછી છેલ્લે છેલ્લે બાપુએ વાત કરી કે સદગુરુની આ શીખ છે સાચી, માનવ હરદામાં તું ધાર. આત્મ કે બાજી તારા હાથમાં, ભાવે જીત કે ભાવે હાર. ઓમ શ્રી જય હંસ જબલઘટ में प्राण हंसनी भावे सोए बाप. જય ગુરુમાં, જય ગુરુમાં. વાહ. એટલે નેમથી આખું બ્રહ્માંડ બધું નેમથી ચાલે છે બાપ. આખું બ્રહ્માંડ નેમથી ચાલે છે. અને સૂર્ય મહારાજ, ચંદ્ર મહારાજ, તારાઓ, ગ્રહો, આ વૃક્ષો, બધું આખું મંડળ બધું નેમથી ચાલે છે. આજે પશુ પક્ષી છે એ પણ નેમથી ચાલે છે. તો આપણે એક એવા નિષ્ઠુર છીએ માણસ કે નેમ પાડતા નથી, પરમાત્માના હુકમે હાલતા નથી. એનું કારણ શું છે ખબર છે? કે માયા મોટી નાગણી પોતે પોતાના બચ્ચા ખાય. આમાંથી કોઈ હર્થ ભૂલ રહી ગયો એ મણિધર નાગ થાય. માયા માથે શિંગણા, નવનો લાંબા હાથ, આગળથી મારે શિંગણા, વાહીથી મારે લાત. તો આ ત્રિકોણી માયા, અને આ માયા બાપ જેવી તેવી નથી. આ માયામાં તો આપણે તો શું છીએ બાપ? કઈ ઋષિમુનિઓ, કઈક દાતારો, શુરાઓ, યુવાનો, કઈક રાક્ષસો કે આ માયાને કોઈને. અને ગીતાની અંદર એવું લખ્યું છે કે હે અર્જુન, મારી માયા એટલી બધી કઠણ છે ને આને તરવી બહુ મુશ્કેલ છે બાપ. પણ મારા નામની અંદર માણસ ધીરે 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 સ્થાપન કરે, ગરીબ થઈને માણસ ધીરે 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 જો રહે ને તો ચોક્કસ આમાંથી બાપ પાર થાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ. ચાય પી લે. વાત કરે છે દેખાવા એટલે બધું આ શું આ કોઈ પીતું નથી જતો. લ્યો સાંભળો કોઈ ન પીએ તો પછી આપણે તો ના ના તમે તો રોટલો જોતો વાત કરી લો.